જામનગરમાં ચાલી રહેલા પ્રોપર્ટી શો અને હોમ ડેકોર એક્ઝિબિશનમાં ટેકનોલોજીનો ખાસ જલવો જોવા મળી રહ્યો છે। જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે 5 દિવસ માટે ખુલ્લું મુકાયેલા પ્રોપર્ટી શોમાં નામાંકિત બિલ્ડરો અને અગ્રણી વેપારીઓએ પોતાના સ્ટોલ સાથે ભાગ લીધો છે। આ જ એક્ઝિબિશનમાં શહેરની જાણીતી પેઢી એમડી ઇન્ફોટેક દ્વારા અદ્યતન ટેકનોલોજી ધરાવતા પ્રોડક્ટ્સનો વિશેષ ડિસ્પ્લે ગોઠવવામાં આવ્યો છે। એમડી ઇન્ફોટેકના પ્રોપરાઇટર હર્ષ ગોસાણીએ A12 નંબરના સ્ટોલ પર સીસીટીવી કેમેરા, સ્માર્ટ લોકર્સ, લેપટોપ, કોમ્પ્યુટર, કરન્સી કાઉન્ટિંગ મશીન અને LED ટીવી સહિતની આધુનિક પ્રોડક્ટ્સ રજૂ કરી છે। GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ હર્ષ ગોસાણી સાથે 1-to-1 મુલાકાત કરી હતી। આ મુલાકાત દરમિયાન હર્ષ ગોસાણીએ જણાવ્યું હતું કે અમે અહીં ઉચ્ચ ગુણવત્તાની અને નવી ટેકનોલોજી આધારિત પ્રોડક્ટ્સનું પ્રદર્શન રાખ્યું છે। ખાસ કરીને સીસીટીવી કેમેરામાં અમારી પાસે વિશાળ રેન્જ ઉપલબ્ધ છે। તેમણે વધુમાં ઉમેર્યું કે નાઇટ વિઝન સુવિધા ધરાવતા અદ્યતન સીસીટીવી કેમેરા તેમજ સોલારથી ચાલતા સીસીટીવી કેમેરાની વિશેષ રેન્જ પણ અહીં ઉપલબ્ધ છે। આજના સમયમાં સુરક્ષા મહત્વની બનતા સ્માર્ટ ડોર લોક સિસ્ટમ પણ ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। આ ઉપરાંત વેપારીઓ અને વ્યાવસાયિક માટે કરન્સી કાઉન્ટિંગ મશીન તેમજ ઘર અને ઓફિસ માટે કોમ્પ્યુટર અને LED ટીવી જેવી પ્રોડક્ટ્સ પણ અહીં પ્રદર્શિત કરવામાં આવી છે। હર્ષ ગોસાણીએ જામનગરના નગરજનોને ભાવભર્યું નિમંત્રણ આપતા જણાવ્યું હતું કે આ પ્રોપર્ટી શોની અવશ્ય મુલાકાત લો અને ખાસ કરીને અમારા A12 સ્ટોલ પર પધારો। કોઈપણ ગ્રાહક અહીં પ્રોડક્ટ્સનું બુકિંગ કરાવશે અથવા ખરીદી કરશે તો તેમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું કે એમડી ઇન્ફોટેક છેલ્લા 10 વર્ષથી જામનગરમાં વિશ્વાસપૂર્વક સેવા આપી રહી છે। તેમની પેઢી કેવી રોડ પર રતન મંઝિલ અંજારિયા કોમ્પ્લેક્સ સામે કાર્યરત છે। ટેકનોલોજી અને સુરક્ષા બંને ક્ષેત્રે વિશ્વાસ અને ગુણવત્તાનો સમન્વય ધરાવતા એમડી ઇન્ફોટેકનો સ્ટોલ પ્રોપર્ટી શોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે। GTPL જામનગર ન્યૂઝ સાથે હર્ષ ગોસાણીએ કરેલી આ ખાસ મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। GTPL જામનગર ન્યૂઝમાં તમામને સ્વાગત છે। આજે અમે લોકો પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આવ્યા છે એટલે આજે ગુરુવાર છે અને ખાસ કરીને હમણાં થોડા સમય પહેલાં જ એક ઉદ્ઘાટન થયું છે એટલે કે ઓપનિંગ થયું છે અને ખાસ કરીને મોટી હવેલીના બાવાશ્રી દ્વારા એક ઓપનિંગ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે। અને પ્રોપર્ટી શો એટલો છે કે આની અંદર લગભગ ઘર વખરીની જે વાત હોય છે, ઘર સુશોભનની જે વાત હોય છે, પ્રોપર્ટીની વાત હોય છે, ફ્લેટની વાત હોય છે, એ બધી પ્રોડક્ટનો અહીં ડિસ્પ્લે કરવામાં આવ્યો છે। બિલ્ડરોએ પણ અહીં ઘણા બુક કરાવ્યા છે અને ખાસ કરીને જીવન જરૂરિયાતની વાત કરીએ તો એવી જીવન જરૂરિયાતવાળી અહીંયા ઘણી ચીજના અહીંયા સ્ટોલ જોવા મળે છે। અને ખાસ કરીને જામનગરનું જે 10 વર્ષથી જે કાર્યરત છે કેવી રોડ ઉપર એવા એમડી ઇન્ફોટેક હર્ષ ગોસાણી સાહેબે એક અહીંયા સારામાં સારી રીતે એક સ્ટોલ મૂક્યો છે। લોકોને ખ્યાલ આવે કે સીસીટીવી કેમેરાની વાત આવે એનો ડિસ્પ્લે અહીં ગોઠવવામાં આવ્યો છે। ખાસ કરીને લોકરની વાત આવે તો લોકર પણ અહીંયા જોવા મળશે, લેપટોપ જોવા મળશે, કોમ્પ્યુટર જોવા મળશે અને ખાસ કરીને કરન્સી કાઉન્ટિંગના મશીનો પણ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। ટીવીની વાત કરીએ, ઘણી આઈટમો જીવન જરૂરિયાતની લગભગ આઈટમોના અહીંયા ડિસ્પ્લે જોવા મળ્યો છે। તો આમ તો જૂના જાણીતા છે જામનગર લેવલે બહુ મોટું નામ એમડી ઇન્ફોટેક, તો એમને પણ એક લોકોને એક જનરલ નોલેજ મળે એટલા માટે ડિસ્પ્લે મૂક્યો છે। અને ખાસ કરીને જે લોકો અહીંયા આ સ્ટોલની વિઝિટ લેશે એટલે કે આ સ્ટોલનો નંબર છે એ 12 મૂકવામાં આવ્યો છે એટલે A12 ઉપર આ તમને સ્ટોલ જોવા મળશે। 2 તારીખ સુધી ચાલવાનો છે આખો એક્ઝિબિશન। આજે પહેલો દિવસ જ છે પણ આજે પહેલા દિવસે પણ લોકોએ અહીંયા જે લોકો જેન્યુઅન લોકો છે એને આને વિઝિટ કરી છે અને આખા જે એક્ઝિબિશન છે એની પ્રશંસા પણ કરી છે। આપણી સાથે હર્ષભાઈ ગોસાણી એમડી ઇન્ફોટેકના ઓનર છે, એ આપણી સાથે જોડાયેલા છે। તો આપણે એને પૂછીએ કે સાહેબ અહીંયા જે પણ મેં જોયું છે સ્ટોલ તમે મૂક્યો છે, સ્ટોલની અંદર કઈ વેરાયટી મૂકવામાં આવી છે અને શું ઇફેક્ટિવ વેરાયટી છે આપની કે લોકો પ્રભાવિત? સ્ટોલની અંદર અત્યારે અમે સીસીટીવી કેમેરાસ લાઈવ કરેલા છે, પ્લેસમાં લોક્સ છે, અમારા ડિજિટલ છે, લેપટોપ છે, પ્લેસમાં ડેસ્કટોપને કરન્સી કાઉન્ટિંગ મશીન છે, ઇવન અમારા કાર ડેસ્કની પ્રોડક્ટ છે જે નવી જમા અમે પ્રોડક્ટ અમે લોન્ચ કરેલી છે, બધી પ્રોડક્ટ A to Z। કારણ કે અત્યારે ઇનબિલ્ડ ખાલી જનરલી એવા લોકો હોય છે કે કાંઈ જાણ્યા વગરના જ કેમેરા લઈ લેતા હોય, પણ હું મારી બધા જામનગર વાસીઓને એટલી એક રિક્વેસ્ટ છે કે તમે આ પ્રોપર્ટી શોમાં આવો અને એકવાર ડેમોટેશન જુઓ પછી તમે એઝ એ કેમેરા લ્યો, ડિસાઇડ કરો। ખાસ સીસીટીવી કેમેરા તમારી પાસે છે, મેં જોયું છે ચિત્ર પણ તમે ડિસ્પ્લે ગોઠવું છે, શું એમાં ધારો કે મેં જોયું છે તમારું ચિત્ર જે છે ટૂંકમાં વિડીયો જે છે એ પણ લાઇટમાં છે બીજા કેમેરા કરતાં? અત્યારના AI બેઝના જે ટેકનોલોજી આપણે જે વાત કરીએ કે જે ધીમે ધીમે જે આગળ વધી રહી છે એ જ રીતે અમારા કેમેરા બી એમાં ડિજિટલાઇઝ થતા રહ્યા છે। તો AI બેઝમાં જે 2 મેગાપિક્સલ, 4 મેગાપિક્સલ, 5 મેગાપિક્સલ, 8 મેગાપિક્સલની ફૂલ ડિજિટલ હાઈ ઝૂમિંગવાળા કેમેરા ઇનબિલ્ટ અત્યારે અવેલેબલ આવી ગયા છે। જે આપણા મોદી સરકાર જે છે કે
કે મેક ઇન ઇન્ડિયન પ્રોડક્ટમાં આપણે માની રહ્યા છીએ. તો STQC વાળા જે કેમેરા છે અત્યારે માર્કેટમાં અવેલેબલ છે અને અમારા લાઈવ ડેમોન્સ્ટ્રેશનમાં બી અમે લોકોએ ગોઠવેલું છે. ખાસ કરીને મેં જોયું છે સોલારવાળા કેમેરા છે. હા, સોલારવાળા કેમેરા છે. સોલારવાળા કેમેરા જે ક્યાં એવું રિક્વાયરમેન્ટ એવું હોય છે કે જ્યાં લાઇટ પોસિબલ નથી હોતી કે કાંઈ એવું એવી રેર કેસ જગ્યા છે ખેતરની અંદર આ બધી ખેતરની અંદર કે બધી પ્લોટ હોય આપણો પોતાનો. હા, પણ પ્લીઝ એ જગ્યાએ આપણે મૂકી શકતા હોય છે આપણે સોલ્યુશનમાં. અને ખાસ કરીને ભાવની જે વાત આવે ક્યાંથી રેન્જ શરૂ થાય છે અને ક્યાં એન્ડ આવે છે? ભાવની વાત કરું તો સાહેબ મારી પાસે રેન્જ જે થાય છે 1000 રૂપિયાની સ્ટાર્ટિંગ રેન્જ થાય છે અને વધીને 10 થી 15,000 લાગીને મલ્ટીપર્સની રેન્જ છે એમાં. ધારો કે જે લોકો અહીં તમને CCTV કેમેરાનો ઓર્ડર આપે તો કેટલા દિવસમાં તમે એને ઇન્સ્ટોલેશન કરી આપો? મારી પાસે જે CCTV કેમેરાનો ઓર્ડર આપે વિધિને 2 ડેઝની અંદર અમે લોકો કમ્પ્લીટ કરીને આપતા હોય છે. ખાસ કરીને તમારી પાસે જે ટીવી છે જે જાહેરાતના માધ્યમથી ચાલતું હોય અને જે ખાસ કરીને કોર્પોરેટની અંદર જ્યારે આપણે શોરૂમમાં જતા હોય ત્યારે એમાં વેરાયટી જોવા મળતી હોય તો તમે એમાં પણ એક અપગ્રેડ થઈને આવ્યા છો, એ પણ એક ટીવી તમે સુપર લઈ આવ્યા છો? હા, અમારી પાસે એક નેક્સ્ટ કંપનીનું ટીવીનું બ્રાન્ડ છે જેમાં એક એ લોકોએ બહુ મસ્ત ફીચર્સનું સોફ્ટવેર અપડેટ કરેલો છે જે ટીવી તમે ડિસ્પ્લે તરીકે બી યુઝ કરી શકો તો ઇનબિલ્ટ તમે શોર્ટમાં બી ડબલ કામ લઈ શકો ટીવી પ્લસ ડિસ્પ્લે. કરીને જે ડોર હોય છે એના લોક પણ અહીંયા સુપર મેં જોયું છે સ્માર્ટ લોક જોવા મળે છે. હા, ડોર લોકમાં મારી પાસે મલ્ટીપલ વેરાયટી અમે રાખીએ છીએ જે કે ટચ લોક થઈ ગયા, VDP વાળા લોકસ થઈ ગયા અને એ આ મલ્ટીપલ લોક્સમાં અમે રાખતા હોઈએ છીએ. લેપટોપની વાત આવે અને ખાસ કરીને મેં જોયું છે કોમ્પ્યુટર પણ વેરાયટી એક એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. લેપટોપની અત્યારે વાત કરું તો સડનલી દિવસે દિવસે આપણે જોઈએ સિલ્વરના ભાવ ગોલ્ડના ભાવ વધી રહ્યા છે પણ એવું નથી ખરી, સાથે સાથે લેપટોપના ભાવ બી વધી રહ્યા છે. તો ઇન બિટવીન અત્યારે જામનગરના આપણા પબ્લિક વાસીઓ વિચારે છે કે નવું લેપટોપ લેવું કે ન લેવું, પણ ઇન બિટવીન અમે સોલ્યુશન લઈએ સસ્તા ભાવના અમે ઓપન બોક્સવાળા લેપટોપ છે કે તમને પ્રોવાઈડ કરતા હોય છે જે એમાં વિથ વોરંટી બી આવતી અને વિધાઉટ વોરંટી બી મળી શકતા હોય છે અમારી પાસેથી. આમ તમે જો ડિસ્કાઉન્ટની વાત આવે તો લોકોને અત્યારે તારકા સ્ટોલ છે 2 તારીખ સુધી આપનો, તો એમાં કાંઈ ડિસ્કાઉન્ટ આપવાની કોઈ યોજના છે ગ્રાહકોને? ચોક્કસ સાહેબ. અત્યારના જે સ્ટોલમાં જે 5 દિવસમાં જે કાંઈ બી કોઈ બુક કરાવશે ને અપ ટુ 20% ટુ 70% અમે ડિસ્કાઉન્ટની ઓફર રાખેલી છે. તો જે કંઈ બી ભરાવશે એમને ચોક્કસ લાભ મળશે એમાં. આ સ્ટોલનો આમ એક્ઝિબિશનનો સમય ટાઈમ ટેબલ શું છે? એક્ઝિબિશનનો ટાઈમ છે બપોરના 3 થી રાતના 11 વાગ્યા સુધી છે. તો પ્લીઝ આવો. એટલે આ રીતે તમે જોયું કે આ MD ઇન્ફોટેકના હર્ષ ગોસાણી સાહેબ હતા અને ખાસ કરીને એનો લગભગ 15 વર્ષનો અનુભવ છે. એટલે બધી જે વેરાયટી લેવા છે એ કલેક્શનવાળી વેરાયટી લેવા છે, ગેરંટી વોરંટીવાળી લેવા છે. એટલે લોકોને અહીંથી લઈ ગયા પછી પણ આ પ્રોડક્ટ ન બગડે એની પણ એને ચિંતા કરી સારી પ્રોડક્ટ એને આપણને દેવાનો પ્રયત્ન કર્યો છે અને લગભગ અહીં તમે આવશો જેમ હું પ્રભાવિત થયો છું એમ આપ પણ પ્રભાવિત થશો એ નક્કી.